कर देवो दंगड़ी नो हैं बगड़ाटी बोलावे देवी के हां धबधबाटी बोल निकली धबधबाटी बोल हैं पकड़ 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 ए भरत भरत हालो मारो राम राम सीताराम गुड मॉर्निंग जो भाई आपणी वाड़ी काम तो धम धकाट हाले मकान नु बगड़ाटी बोलावता पण आपणा बगीचानी रोनक कंईक अलग प्रकारनी है। हमणां घणा टाइम थी आ बगीचानुं ओछुं सीन आवतुं पण हमणां नवीन जातना फ्रूट पण आववा માંડ્યા जे पहली वार आव्या के नहीं बगीचामां नवीन नवीन फ्रूट तो आपणे आगळ पाछळ जे ओલું અહીંયા રેતી પ્રમાણે ચાલુ જ રહી છે કારણ કે જીજીની સીઝન અટાણે હે આપણે જાંબુની રાવણાની એટલે બધાયમાં બહુ રાવણા ને જાંબુ ને આવ્યા જામફળ તો લાગે જ 12 માસ અને આ બાજુ અમારે તમને હારી હારી આગળ બતાડીએ પણ અમારા માણસો આ બાજુ આજે બગડાટી બોલાવે અને આબુ કાદાને જોઈ એકદમ ગોર્યા આ છે આબુ કાદો કે જે પાછી રંગત જામે ગઈ અને આ બારે ખીરે ક્રમદા આપણી ગમે તાર વિડિયો ઉતારી તાર હોય જ જો 12 માસ તો આ છે કરમદા 12 માસી 12 માસી હે હા જતીન ને એકદમ ઓલી અમારે લોખંડ ભરવાનું હાલે મારો ફૂઈનો દીકરો હોય અટાણે ઘેર આરામમાં હે અને અમે બધા અહીંયા સવારના જ લોખંડ ભરીએ ધોમ તડકાનું કાલુના જે હાથ ને તડાડા તો હાથ અડાડા ભાઈ હે કાલુના જે હાથ ને તડાડા તો હજી તો સવારના પોરમાં હે હજી તો અમારે દંગડીની ગાડી પણ આવે આ રીતે અમે ટ્રેક્ટરમાં લોખંડ ભરીએ બહુ તકલીફ પડે કારણ કે લોખંડ ગરમ બહુ હોય અને આ જઈ લો સવારનું કેમ ગોતો ને અટાણે હેઠ આવ્યો ગાડી આવી કાં આ બાજુ આપણી ડંગડીની ગાડી આવે ગઈ જબરું તોરસ છે ભાઈ 1000 પાણા ભેગા ભરે આવે એ ભાઈ જરાક આગળ નીકળે ગો બસ સ્ટેન્ડ રેગું હા એટલે જરાક પાછળ રિવર્સ લીએ સેલ્યુ કેટલું ભારી આ કેટલું ભારી ઉત્યો હે હા કેટલી ચલાવી 3 હાથ હતી ને આને કહેવાય ભારીયું લોખંડની ભારી ધક્કો મારો બે જણા કે મગોટાની ભારી ને પાછી લોખંડની ભારી ટ્રેક્ટર નીકળે એટલે આપણી દંગડીની ગાડી જો પડી સાંભી એ ઠલવવાની હે આપણી માલની બગડાટી બોલ્યા જ રાખીએ આ ઓલી બાજુના ખેતરમાં તો ગાડી ઠલવવાનું હાલે આપણી વાડીએ અને 1000 પાણા કમ્પ્લેટ 1000 પાણાનું ટોરસ આવ્યું આ બાજુ ટ્રેક્ટર લોખંડ ઠલવે ને આવે આ જોડનો પાણો
હેવ છૂટા શું નામ તમારું? ગાંગો જો ભાઈ ગાંગાભાઈ ગાડી ભરે આવે ગા ડુંગળીની અને કેટલો પાણો છે આમાં? 1000 પાણા. ગાંગોભાઈ કહે કે નાથાભાઈ ની વાડી છે ને એ કે ઢગલો કરવી જોઈએ કે બરડામાં અને આપણી મકાનની ફૂલ તૈયારી જોરશોરથી હાલે અને આજની તારીખમાં આજે રેતીની ગાડી આવે છે. પાણો મજબૂત છે ને? હા મજબૂત હે તોરસ એવી કેટલા વીલવાનું છે? 12 હે 12 વીલવાનું. આ જયલા જારે જે ઉપજે 2 મિનિટ ઉપજે. આ ભરત ઓરો દંગડી જોવો દેતા હે? બોલો ભાઈ અમારે દંગડીનો ધંધો કરે. આ ટ્રેક્ટર વાળો ભાઈ માલધારી છે. નવીન કંઈક સીન છે અહીં તો ભાગો હવે તું જારે જે જરાક. અને ગાંગોભાઈ આપણી વાડી પહેલી વાર આવ્યા. ગાંગાભાઈ પહેલી વાર કે હે? ગાંગોભાઈ કહે કે નાથાભાઈ તમારી વાડી ગોતવી બહુ હલબી છે કે. ઈ તો ભાઈ પહેલી વાર આવ્યા એટલે એને જરાક તો આગળ નીકળે ને 5 પેલા ઝાડ નથી વર્તી ગયા હતા. જો ભાઈ આપણી વાડી એક પછી એક ગાડી ધબધબાટી બોલાવે. આ બાજુ હજે ત્યાં દંગડાની ગાડી ખાલી થાય ત્યાં નવી બીજી ગાડી આ બાજુ પૂગે આવી. રેતીની ગાડી આપણી વાડી આ ગાડી આપણી વાડી પાછી આવે અટાણે. ત્રીજી ગાડી હે લગાતાર. આ બાજુ એક જ ત્યાં ખાલી થાય. એક આ શેડે ને એક ઓલા શેડે, એક આ શેડે ને એક ઓલા શેડે ને કરી ધબધબાટી બોલે. ગાડી કી વવડાવવી આ ભાઈ નો મુદ્દો છે. આ ભાઈ જાગ અંદર પુરાવી દે. કાં તમારું નામ? ગાંગો. તો ઓલા ભાઈ નું નામ ગાંગો ભાઈ કાં હે? તો એ તમને ગાં થઈ કરમણ હે કઈ ત્યાંથી આ બાજુ લઈ લ્યો ને કે હેઠી વારો. જબરી ગાડી હે ભાઈ. આ તોરસ છે જબરી નું. હે મોટા મોટી ગાડીઓ બાર વ્હીલ વાળી 14 વ્હીલ વાળી. નકર આમાં ડૂકે વારે થોડું કઈ. બે બંગલા બનાવો પૂરું નહીં પડા મોટી આવે જિંદગી આવે. શું કે? બે બંગલા બનાવો પૂરું નહીં પડાવે મોટી આવે જિંદગી આવે. ના રે ના. હા તો ગાડી છે રેતી ની ભરાય. આ છે રોડ, સામું છે બસ સ્ટેન્ડ. નીકળી ધબધબાટી જ બોલે. હે આ બાજુ આપણું ટ્રેક્ટર પડ્યું. રેતી ની આવે ગઈ તમે ન ઉતારી લીધી. હો ભાઈ આજ બધા માલધારીઓ જ આવે આપણી વાડી. ખરેખર આ ઈ માલધારી છે. માલધારી સિવાય ધંધો જ કોણ કરે? માલધારે તો રેતીની ગાડી પુગાવી. પહેલી જ ગાડી છે રેતીની.
બંધ કરી દે. મજામાં શું કહે આવ જલસા ને આ ભાઈ આની વાત કરાવી હતી યુટ્યુબનું કામ કરાવ. તો આ છે રેતી જી ભાદરની રેતી ના ના રેતી તો સારી છે કઈ વાંધો નથી આ બાજુ ડંગળીની ગાડી ઉતરે એવું નાખીએ રેતીની ગાડી નીચે પાંત્રીસ ટન હે 35 ટન ભાઈ કે 35 ટન દિવસ આ બધું આવે. રેડી હે ને હે એટલું ખાલી પડે તે ગાડી નથી વરડતી. આ 16 વ્હીલ વાળી છે વરે ગઈ ભાઈ આ બાજુ આવવા દે જા અહીંયા આવવા દે બા એટલે બા બસ બરોબર હે રેતી આ સેટે આ બાજુ અહીં કીજો અડધી ખાલી કરે હાર્દિક અડધી એક ગાડી આ બાજુ જાય એક ગાડી અહીંયા પડી એક ગાડી આ પડી બરોબર હે ને રેતી પાણી તો થોડુંક પડે ધોવે ને લેવે ને જરા કરી તો આ છે રેતી બસ 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 હેઠું કર હાથમાં રિયા બાપુ ઓલી ગમા સીતા કહી દી કોઈ કાર નો સહકાર કરા કે ભાઈ ધીરે ધીરે ઉલારો ગાડી ના રેતી તો સારી છે ને ચોખ્ખી છે એ તો કડિયા વખાણી છે ને હે હા એ ખાચામાં મારી દે હાલો બસ જરાક આગળ લેવી જરાક આગળ લેવરાય એક ફૂટ એક બસ 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 નેત એટલી તો ઓલું જરાક કાંઈ કર ને
એ જરાક ઓલું પકડે રાખ તો હું કાગર પકડે રાખ હાર્દિક બે થઈને જરાક એક જલ્દી જલ્દી હાર્દિક તું સાઈડમાં આવતી હાર્દિક તો ઢાકા દે ભેજ લાગી ગયા કે આ જરાક આગળ લે આગળ ઢાક તમે તો હાવ લોહી પીધું ઉલારે ને કે જબરી નું શું થાય હા હતા નેત ના હાર્દિક બરોબર હે ને જઈલા જોતા હે કોણ આપણે બધું રેડી જ હોય હે આપણે બધું રેડી જ છે જો જીવા આ કે જઈલો કે રેડી જ છે એ બધું દારોમદાર જઈલા ઉપર હે એવું હે તો દીકરા માટી ઢાકો ખવડાવ્યો હવે તું જવાનું કેહો ઘરે શું કેતો તો જોડા ભાઈ ગાડી લઈ ગયો આપણે કાલ ગયા હતા ને આ બાજુ અમારે માલધારી પૂગે આવ્યો સવારનું વાટ જોતા હતા હે બપોરે આવ્યો કામ આ માણસ કામનું જ્યારે અમે લોખંડ ભરી લીધું જીવા તારા માણસ આવ્યો સવારનો ફોન કરતો હતો હે હાર્દિકભાઈ ની પછી ઈ પછી આ માટી વેલેરા લઈને પગે ગોર બાપા ની લઈને આવ્યા આપણે તો ઘણા બધા ગામમાં ઓળખતા નહીં હોય કે આ હાર્દિકભાઈ ની છે હા મારે જો અમારા ગામમાં હાર્દિકભાઈ અમારે નવા ગોર બાપા અટાણે એ માટીની લે માટી રમતો નતો કે હરખો ઘેરતી કે મારે જવું ગલુડિયું રમાડવા સ્પેશિયલ ને હાર્દિકભાઈ બાકી જો આ સોર છે અમારે જઈ લો ઓલા આજો નમીને અટાણે મને ઉપડાવ્યું ઓલા લોખંડ બોલો તારા જીવાન કેવા થઈ ને કે જો આ તમાર લોખંડ નું ઉપાડવા આવ્યો નહીં જઈ લો આ ટ્રેક્ટર ભરવા